જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તબિયત સારી? બસ મસ્ત મજામાં રહો. ભગવાનને પ્રાર્થના કરું કે તમને બધાને સદા ખુશ રાખે. હવે હું કાલે વાત કરતી હતી મારા વ્હાઈટ ડાઘની. મારા આ મોઢાની અને વ્હાઈટ ડાઘની જે લાઈફ રહી છે એ રહી છે શું લાઈફ છે જ ટફ છે, પણ ચાલે હવે. કારણ કે મોઢાનું કેવું છે કે મોઢું ખુલતું નથી, મારાથી ખવાતું નથી. એટલે હું પહેલેથી જ ક્યાંય લગ્ન પ્રસંગમાં કે ક્યાંય બહાર હોટલમાં ક્યાંય જમવા જતી નથી. કારણ કે એમાં શું છે, મને મોઢું જરાય ખુલતું નથી. એક ચમચી બી મોઢામાં જતી નથી. દવા ગળવાની જે ગોળી આવે એ બી મારે પલાળીને પીવી પડે છે. અને રોટલી ભાખરીને એવું નથી ખવાતું તો મારામાં બહુ શક્તિ બી નથી. અને જો ક્યારેય બીમાર બી પડું અને દવા બી લઉં તો એ દવા જે લઉં ને એ દવા પાવરવાળી હોય ને તો આખું શરીર મારું એટલું બધું ધ્રુજે ને કે તો હું જ જાણું છું કઈ રીતે પછી. એટલે બને ત્યાં સુધી હું દવા નથી લેતી. અને ભગવાનની દયા છે મારી ઉપર કે હું બીમાર બી બહુ નથી પડતી. મારા જમવામાં રોજ ખીચડી, શાક, દાળ, ભાત, ક્યારેક એકદમ ક્રશ થઈ જાય એવી ઢોકળી બનાવું. અને કેવું છે કે પહેલેથી પેટના અનાજની આદત નથી ને એટલે અનાજ પચતું નથી મને. ચોખા જ ખવાય છે મારાથી. ઘઉં ને એવું એ નથી પચતું મને. અને રહી વ્હાઈટ ડાઘ તો હવે તો વ્હાઈટ છું એટલે સારી લાગું છું. ને તો પહેલાં જ્યારે કાબર ચીતરી લાગતી હતી, અડધી ધોળી ને અડધી કાળી. તો ઘરમાંથી હું બહાર નથી નીકળતી ત્યારે શરૂઆતમાં જ્યારે થવા લાગ્યા ને મને વ્હાઈટ ડાઘ ત્યારે હું નથી નીકળતી. પણ આ બધામાં મને મારી મમ્મીએ બહુ જ સપોર્ટ કર્યો છે, બહુ જ સાથ આપ્યો છે. બહુ એટલે બહુ હિંમત બી આપી છે મારી મમ્મીએ મને. અત્યારે હું મારા પગ ઉપર ઊભેલી છું તે બધી મારી મમ્મીની દયા છે, મારી મમ્મીની કૃપા છે, મારી મમ્મીના આશીર્વાદ. મારા મમ્મીના કારણે જ હું અત્યારે આટલી આગળ છું અને આ લાઈફ હું જીવી રહી છું. ને તો આ મોઢું નથી ખુલતું એ પ્રોબ્લેમ એવી છે ને કે હું અંદર મનથી આમ એવું ફીલ કરી લઉં ને કે મને મોઢું નથી ખુલતું, નથી ખવાતું, તો આમ પોતાને અંદર એવી તકલીફ થાય છે ને કે આ બધું સહન કરવું બહુ અસહ્ય છે. પણ હિંમત રાખીને હું તો આગળ વધું છું. એ બધું મગજમાં લાવતી જ નથી, વિચારતી જ નથી. અને વ્હાઈટ ડાઘ તો જ્યારે શરૂઆતમાં થયા હતા તો અહીંયા ગળે ને હાથે ને પગે બધે થતા તો આખી ફૂલ વાઈના ડ્રેસ પહેરતી. પછી દુપટ્ટો બી આખો ગળે વીંટાળી દેતી કે વ્હાઈટ ડાઘ ના દેખાય. પણ પછી ધીરે ધીરે મોઢા ઉપર થવા મળ્યા. મમ્મી કહે તું ક્યાં સુધી બધું સંતાડીશ ચાલીશ કે આવી રીતે ક્યાં સુધી ચાલશે કે તારે બહાર તો નીકળવું જ પડશે ને કે. અને દુનિયામાં તું એક એવી છું નહીં કે તને આવું હશે. બહુ એટલે બહુ મને મારી મમ્મીએ હિંમત આપી છે. અને એ જે ટાઈમ હતો જ્યારે કે વ્હાઈટ ડાઘ હતા ને હું બહાર નીકળતી, અમુક વખતે તો અમુક છોકરા મને જોઈને ડરી જતા. ત્યારે મને એમ થતું કે કેમ નાના છોકરા મને જોઈને ડરે છે, મારી જોડે નથી આવતા. અને અમુક જેને હવે ખબર ન હોય એવા બધા નિર્દોષ જ છે, આપણે કોઈને કશું વાંક નથી કરતા. પણ અમુક તો જોઈને મજાક બી ઉડાડતા હતા. કશો વાંધો નહીં. હવે એ તો થયું હોય એટલે કોઈને ખબર ન હોય એટલે એ તો એવી રીતે તો મજાક ઉડાવવાના જ છે, કરવાના જ છે. વાંધો નહીં, ચલો તમે ખુશ રહો. બીજી વાત કાલે કરીશ. જય શ્રી કૃષ્ણ.